ભુજ ખાતે વખતસિંહજી જાડેજાની જન્મ જયંતિની ઉજવણી શિક્ષણ જગતમાં જેનું ખૂબ મોટું પ્રદાન છે તેવા વખતસિંહજી જાડેજાની જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં મા આશાપુરા વિદ્યા સ્કૂલના તમામ સ્ટાફ વિદ્યાર્થીઓ દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। શિક્ષણ ક્ષેત્રે જેનું બહુ જ મોટું પ્રદાન હતું એવા સ્વર્ગસ્થ વખતસિંહજીભાઈ જાડેજા કે જેઓ 1971ની સાલમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કચ્છ આવ્યા ત્યારે કચ્છની અંદર સ્વાભાવિક રીતે જ ખૂબ શિક્ષણ ક્ષેત્રે બહુ પછાત હતું, આર્થિક ક્ષેત્રે પછાત હતું। ત્યારે એનો જીવ હતો મારે આના માટે સમર્પિત જીવન કરવું, અને સમર્પિત જીવન તરીકે એમણે એક શિવશક્તિ સ્ટડી સર્કલનો ટ્રસ્ટની રચના કરી। એના માધ્યમથી પ્રાઇમરી એજ્યુકેશન, માધ્યમિક એજ્યુકેશનની શરૂઆત કરી, ખૂબ નાના પાયે શરૂઆત કરી અને ધીરે ધીરે એ મા આશાપુરા વિદ્યા સંકુલની સ્થાપના કરી। અને ખાસ કરીને કચ્છની અંદર દીકરીઓને પણ અભ્યાસ મળે અને એમને ભવિષ્યમાં ક્યાંય પણ કોઈ જાતનો હોશિયારું જીવન જીવવું ન પડે એના માટે પીટીસીની કોલેજ, ત્યાર પછી બીએડની કોલેજ, ત્યાર પછી એમએડની કોલેજની પણ સ્થાપના વખતસિંહભાઈ કરી હતી। આજે એ વખતસિંહભાઈની 93મી જન્મ જયંતિ છે। 1972માં એમનો સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં જન્મ થયો। આજે 93મી જન્મ જયંતિએ મા આશાપુરા વિદ્યા સંકુલના તમામ સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને અમારા ભુજના મેયર રશ્મિબેનને વિનંતી કરી તેઓ પણ અહીંયા પધાર્યા છે। અમારા સ્ટાફના બધા ટ્રસ્ટીઓ હાજર છે અને 93મી વખતે આ શિવશક્તિ સ્ટડી સર્કલ હજુ પણ કચ્છમાં કેમ વધારે અભ્યાસની સવલત મળે એના માટે પ્રયાસો કરી રહ્યો છે। એમાં પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી, માધ્યમિક 1થી કરીને 12 ધોરણ સુધી અંગ્રેજી મીડિયમ, ગુજરાતી મીડિયમના લગભગ 1500 વિદ્યાર્થીઓ અને એમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગના, નાના મધ્યમ વર્ગના લોકોને પોસાય એવી ફીથી અભ્યાસ કરે છે। આજે આ વખતસિંહભાઈને સાચી શ્રદ્ધાંજલિ અમે નક્કી કર્યું છે કે આનો જે વખતસિંહભાઈનું સ્વપ્ન હતું કચ્છની અંદર હજી પણ વધારે એજ્યુકેશનનું ફૂલે ફાલે એના માટે અમારા ખૂબ પ્રયત્નો રહેશે। આજે ખરી કચ્છની જનતાને હું ખાતરી આપવા માગું છું કે વખતસિંહભાઈનું જે કાર્ય હતું એ કાર્યને અમે સૌ આગળ ધપાવશું। સૌને મારા જય માતાજી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।